મહુવા તાલુકાના મોટા ખુટવડા ગામમાં 1 વર્ષ પહેલા આરસીસી રોડ બનાવવામાં આવ્યો, જે એકાદ વર્ષના અંદર જ તૂટી ગયો, જેને લઈને ગામના સમાજ સેવકો અને ગ્રામજનો દ્વારા ઉગ્ર રજૂઆત કરતા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ખુટવડા અને જેસર ગામને જોડતો રોડ ડાંબરનો બનાવવામાં આવ્યો હતો। જો કે આ રોડ પણ માત્ર 10 થી 12 દિવસમાં જ તૂટી જવા પામ્યો છે। રોડમાં મોટા ગાબડાઓ પડતા કામમાં ભ્રષ્ટાચાર થયાના ગામ લોકોના આક્ષેપો છે। આ રોડ ફરીવાર મગરમચ્છની પીઠ સમાન બની ચૂક્યો છે। રોડમાં મસમોટા ખાડાઓને લઈ રાહદારીઓ હાલાકી ભોગવી રહ્યા છે, ત્યારે સારી ગુણવત્તાવાળો મટીરીયલ વાપરીને રોડ બનાવવા માટેની પણ માંગ કરવામાં આવી છે। અમારે અહીંયા રોડ બન્યો વર્ષ દિવસ પહેલા ખુટવડાથી આપણે બસ સ્ટેન્ડથી જેસર જવાનો વર્ષ દિવસ પહેલા આરસીસી બનેલો હતો। એ આરસીસી વર્ષ દિવસ ન ટક્યો અને તૂટી ગયો। પછી અમે વર્ષ દિવસ પછી પાછી બધા સામાજિક કાર્યકર્તાઓએ બધા રજૂઆત કરી અને રિનોવેશનનું કામ કરાયું। એ રિનોવેશનનું કામ એને શરૂ કર્યું, રોડ બનાવ્યો, બન્યો ત્યારે એમ લાગ્યું કે નહીં કમ્પ્લીટ થઈ ગયો, પણ 8 દિવસ થયા તો અમને બધાને ખબર પડી કે એમાં રોડ કંઈ જેની જેવું કંઈ રહ્યું જ નથી। મતલબમાં ખાડા પાછા ગોઠણ જેવા ખાડા પડી ગયા છે અને એમાં લોકોનો બહુ રોષ દાખલ કરેલો। મહુવા તાલુકાના ખુટવડા ગામે જે ખુટવડા ગામથી જે બહાર જે જતો માર્ગ છે, જે જેસર રોડને જોડતો માર્ગ છે, તે માર્ગ 8 દિવસ પહેલા જ હજી અહીંયા રિપેરિંગ કરવામાં આવ્યો હતો। રિપેરિંગ સિફર કરવામાં આવ્યું હતું। ત્યારે હું તમને સીધા જ દ્રશ્યો બતાવવાની કોશિશ કરી રહ્યો છું। જે 8 દિવસ પહેલા ખાડા પૂરીને તેની ઉપર ડામર નાખી અને કાંકરી નાખીને કાંઈક બનાવવામાં આવ્યો હતો। હું તમને દ્રશ્યોમાં બતાવવાની કોશિશ કરી રહ્યો છું કે આ કાંઈક ને કાંઈક અત્યારે આ સીધા જ અત્યારે ભ્રષ્ટાચારની બૂ આવી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ને આ કાંકરી અત્યારે નીકળી જવા પામી છે અને કાંઈક ને કાંઈક અત્યારે 8 દિવસ હજી લોકોએ જે સરખી રીતે વાપરી ન શીખ્યા ત્યાં તો આ મોટા ખાડા પડી જવા પામ્યા છે અને મગરમચ્છની પીઠ ઉપર જે લોકો સવાર કરતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। કાંઈક ને કાંઈક અત્યારે જે મોટા ખુટવડા ગામના જે ગામથી જેસર જતો જે માર્ગ છે, માર્ગ જે 8 દિવસ પહેલા રિપેરિંગ થયા બાદ 8 દિવસ હજી એક ટેક્યો નથી, ત્યાં જ કાંઈક ને કાંઈક અત્યારે આ જે મોટા ખાડા પડી જવા પામ્યા છે। ત્યારે લોકોમાં એક પણ રોષ જોવા મળી રહ્યો છે। લોકોમાં એક ચર્ચાનો વિષય જાગી ઉઠ્યો છે કે કાંઈક ને કાંઈક આની અંદર મોટો ભ્રષ્ટાચાર થયો હોય તેવું લોકોમાં એક ચર્ચાનો વિષય બની ચૂક્યો છે। હર્ષદ દસાડિયા, મંતવ્ય ન્યૂઝ, ખુટવડા।